હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું દીક્ષિત સર તમારું સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આજે આપણે જોવાના છીએ માર્ચ 2025ના અંદર પૂછાયેલ વિજ્ઞાન વિષયનું પેપર અને એના અંદર વિભાગ એ. બેટા, આપણે વિભાગ એ, બી, સી અને ડી સંપૂર્ણ સોલ્યુશન કરાવીશું. આ સોલ્યુશન તમને ખૂબ જ કામમાં આવવાનું છે જો તમે માર્ચ 2026માં બોર્ડની પેપર આપવા જઈ રહ્યા હોય તો. કેવી રીતે કામમાં આવશે બેટા? સંપૂર્ણ પેપર છે એનું સરસ મજાનું સોલ્યુશન કરીશું, એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કેવા પ્રકારના પ્રશ્નો બોર્ડની એક્ઝામમાં પૂછાયા હતા અને અમારે કેવી રીતે પ્રિપેરેશન કરવાની. ઓકે, કેટલાક પ્રશ્નો તો એવા હશે જે આના અંદર પૂછાયેલા સેમ તમારે માર્ચ 2026માં રિપીટ થવાના છે. તો માર્ચ 2026ની બોર્ડ એક્ઝામમાં ધોરણ 10ના અંદર સારા માર્ક્સ મેળવવા હોય તો થઈ જાવ તૈયાર અને આ વિડીયો સરસ મજાનું જોવાનું રાખજો. જોડે જોડે લખી અને સરસ મજાની તૈયારી કરીશું. ઓકે બેટા, ચલો તો ભણવાની શરૂઆત કરી દઈએ છીએ. ઓકે, ચલો ભણવાની સરસ મજાની શરૂઆત કરી દઈએ છીએ. બિલકુલ. ચલો બેટા, વિભાગ એ થી શરૂ કરીએ છીએ, ત્યારબાદ હું તમને વિભાગ બી, સી, ડી નું સંપૂર્ણ સોલ્યુશન આપીશ. આજના વિડીયો લેક્ચરમાં આપણો વિભાગ એ સરસ મજાનો જોઈશું, શીખીશું અને સમજીશું. ઓકે બેટા, ચલો રેડી. જોઈએ શું કીધું. પહેલો ક્વેશ્ચનથી સમજીએ બેટા. તમે જોવો છો વિભાગ એ ના અંદર 24 ક્વેશ્ચન હોય અને દરેક ક્વેશ્ચનનો 1 ગુણ અને બધા જ ફરજિયાત લખવાના હોય. ઓકે, જોઈએ તો આપેલા વિધાનો માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી દેવાનું કીધું. ઓકે બેટા, ચલો તો પહેલો પ્રશ્ન સમજીએ. ખોરાક રોંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ શું છે? બરાબર, શું થતો હોય બેટા અર્થ? જ્યારે પણ વાસણનું તળિયું કાળું થતું હોય ને તો જે પણ બળતણ હશે એનું સંપૂર્ણ દહન થતું હશે નહીં, એટલે કે બળતણનું અપૂર્ણ દહન થતું હશે. ચલો ઓપ્શન ખોલીએ તો ખોરાક સંપૂર્ણ રંધાયો છે. ના ભાઈ, બળતણનું સંપૂર્ણ દહન થયું નથી. બિલકુલ આપણો જવાબ સાચો થઈ જાય. ઓકે, બળતણ ભીનું છે એ પણ બળતણનું સંપૂર્ણ દહન પામી રહ્યું છે. જો કે સંપૂર્ણ દહન થતું હોત તો વાસણનું તળિયું કાળું જ ના થતું, એટલે કે બળતણનું સંપૂર્ણ દહન થતું નથી. ઓકે બેટા, ચલો સમજીશું અને આપણે આગળ વધીશું. બિલકુલ, ચલો જોઈએ ક્વેશ્ચન નંબર 2. નીચેના પૈકી કયો જ્ઞાનેન્દ્રિય સૂચક છે? બેટા તમે ભણ્યા છો અને આપણે તમને યુટ્યુબના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી આ ચેપ્ટર જ્યારે ચાલુ હતું, હે ને? ઓકે, જોઈ લઈએ. જ્ઞાનેન્દ્રિય સૂચક મિથાઇલ ઓરેન્જ. ના ભાઈ. ફિનોપ્થેલિન. નો. ઓકે, આ મિથાઇલ ઓરેન્જ અને ફિનોપ્થેલિન શું છે એ પણ તમને ખ્યાલ જોડે જોડે હોવો જોઈએ. પરીક્ષામાં પૂછાય શું લખશો બેટા? કયા છે સૂચકો? આ બેન નહીં સૂચકો છે, પણ કેવા સૂચકો છે? ફટાફટ તમે જવાબ લખી દો તો. ઓકે, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દો. ઓકે, વેરી ગુડ. કૃત્રિમ સૂચકો, બિલકુલ સાચો જવાબ છે તમારો, કૃત્રિમ સૂચકો. ઓકે, જ્યારે વેનીલા અર્ક, આ કેવું કહેવાય બેટા? જ્ઞાનેન્દ્રિય સૂચક કહેવાય. કેવો કહેવાય? જ્ઞાનેન્દ્રિય સૂચક. ઓકે, હળદર સૂચક છે પણ આ કુદરતી સૂચકના અંદર આવતી હોય. આ પણ સૂચક જ છે. આ બધા સૂચકો જ બેટા. આ કૃત્રિમ સૂચકો હતા બંને. આ જ્ઞાનેન્દ્રિય સૂચક અને હળદર એ કુદરતી સૂચક હતું. બિલકુલ સરસ બેટા. ચલો આગળ વધીએ. 1 મ્યુ બરાબર ખાલી જગ્યા એંગસ્ટ્રોમ કેટલું થાય? 10⁻6. 10⁻6 એંગસ્ટ્રોમ થાય બેટા. આ આપણને ખ્યાલ હોવો જોઈએ, ખ્યાલ હોવો જોઈએ. બરાબર, ઓકે, ચલો સરસ સરસ સરસ. ઓકે, જોડે જોડે બેટા લખતા રહેજો હો ને, પ્રશ્નો જોડે જોડે લખતા રહેજો તો અને તો જ આ વિડીયો લેક્ચર કામમાં આવશે. બાકી તો વિડીયો જોયો, મજા આવી, આનંદ આવ્યો, આવડ્યું, પછી ભૂલી ગયા. બોર્ડ એક્ઝામ 2026માં નુકસાન ના થાય એ તમારી જવાબદારી. મારી જવાબદારી મારે તમને બેસ્ટ કન્ટેન્ટ આપવું. ઓકે બેટા, ચલો જોઈએ આગળ. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. એટલે ફેફસા ક્યાં સંકળાયેલા હોય? ફેફસાથી શું થાય? શ્વાસોશ્વાસ થાય કે ના થાય? હા સાહેબ, શ્વસન સાથે સંકળાયેલા હોય. બિલકુલ, શ્વસન સાથે સંકળાયેલા હોય. ઓકે બેટા, આવું ખ્યાલ હોવો જોઈએ. ઉત્સર્જન સાથે સંકળાયેલા નથી, પરિવહન સાથે નથી, પોષણ સાથે નથી. ઓકે, શ્વસન સાથે સંકળાયેલા હોય. ઓકે, આગળ જોઈએ બેટા. મોટી ઉંમરની વ્યક્તિની આંખનો સ્ફટિકમય લેન્સ દૂધિયો અને વાદળછાયો બની જાય છે. દૂધિયો બની જાય અને વાદળછાયો બની જાય. જ્યારે આપણે બેટા ગઈઢા થઈ જશું ને એટલે આપણે પણ આવું જ થવાનું. ઓકે, અને આપણે તો બધી જલ્દી થવાનું, કેમ કે આપણે તો પેલું ફોન અત્યારે આવ્યો તો ફોન ખોતર ખોતર કરીએ, વગર કામની વસ્તુઓ જોયા રાખીએ છીએ. જોવાનું પણ આવું ભણવાનું જોવાનું ને. આ પ્રકારની પરિસ્થિતિ ખાલી જગ્યા કહેવાય. શું કહેવાય બેટા? મોતિયો કહેવાય. શું કહેવાય? મોતિયો. એક પિક્ચરમાં ગીત હતું ખબર? માહી માહી મોતિયા વાળા. હીરોઈન નહીં, એ નહીં હો.
ઓકે, ગયડા થઈશું એટલે આવશે. ચલો જોઈએ તો અરીસાની સામે તમે ગમે ત્યાં ઊભા રહો છતાં તમારું પ્રતિબિંબ ચત્તું મળે તો આ અરીસો ખાલી જગ્યા હશે. કેવો અરીસો હશે બેટા? ચત્તું જ મળે. ઓકે, સમતલ અરીસો અથવા તો બહિર્ગોળ અરીસો. બિલકુલ, આ જવાબ પણ યાદ રાખી દઈશું. ઓકે, સમજીશું અને પછી યાદ રાખીશું. બિલકુલ, ઓકે, તમે ભણ્યા પણ છો. યસ, આગળ જોઈએ બેટા. ચલો આગળ જોઈએ 7મો. પૃથ્વીનો પોપડો ખનિજ સ્વરૂપે માત્ર ખાલી જગ્યા કાર્બન ધરાવે. કેટલું ધરાવે? 0.02%. હે ને? કેટલો ટકા બેટા? 0.02%. બિલકુલ. ચલો આગળ વધીએ બેટા. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એસા એકમ ખાલી જગ્યા વૈજ્ઞાનિકના નામ પરથી રાખવામાં આવ્યો હતો. ભાઈ, કોના નામ પરથી રાખવામાં આવ્યો હતો? તો એલેસાન્ડ્રો વોલ્ટાના નામ પરથી રાખવામાં આવ્યું હતું. હે ને? બિલકુલ. ચાલો જોઈએ આગળ. યસ, અજારક શ્વસન દરમિયાન બેટા, જારક નહીં હો, જારક નહીં, અજારક ઓક્સિજનની ગેરહાજરીમાં થતું હોય ને અજારક શ્વસન કહે. અજારક શ્વસન દરમિયાન આપણી સ્નાયુ પેશીઓમાં પાયરુવેટનું રૂપાંતરણ શામો થાય છે? શામો થાય બેટા? લેક્ટિક એસિડના અંદર થતું હોય. શેના અંદર થતું હોય? લેક્ટિક એસિડના અંદર થતું હોય. બિલકુલ, સરસ. ઓકે, ચલો બેટા આગળ જોઈએ. ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે. ભાઈ, આ તો બધાને આવડતું હશે, બધાને. બોલો, ગરોળી આવે બેટા? ગરોળી? નો. દીડકો? નહીં. તો વધ્યો કોણ? સ્નેલ. યસ, આપણો સાચો જવાબ સ્નેલ થશે. સ્નેલ પોતાનું લિંગ બદલી શકે છે બેટા. આ યાદ રાખવાનું હે ને. આ એક જ એવું પ્રાણી છે જે પોતાનું લિંગ બદલી શકતો હોય. બિલકુલ. ચલો બેટા આગળ જોઈએ. પણ આ લખતા રહેજો હો ને છોકરો, લખતા રહેજો. બની શકે આ 24 ગુણનું અત્યારે સોલ્વ કરાવું ને, એમાંથી 6-7 ગુણનું બેઠે બેઠું પૂછી શકાય. એસા ભી હો સકતા હે. યસ, તો લખી દેવાનું. ચલો બેટા, લેન્સનું સૂત્ર. લેન્સનું સૂત્ર ખાલી જગ્યા છે બેટા. અરીસાનું અને લેન્સનું બંને તમારા સૂત્રો યાદ રાખી લેવાના જ છે બેટા. ચલો લેન્સનું યાદ રાખી લઈએ. 1/v ઓછા 1/u બરાબર 1/f. આ લેન્સનું સૂત્ર સરસ મજાનું બેટા યાદ રાખી લઈશું. બિલકુલ, ઓકે. ચાલો ભાઈ, ચલો આગળ જોઈએ. સિન્નાબાર. કયા બાર? સિન્નાબાર. મર્ક્યુરી સલ્ફેટ. સિન્નાબારનું રાસાયણિક સૂત્ર કયું છે ભાઈ? HgS. હે ને? કયું બેટા? HgS. ચલો ભાઈ આગળ 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 જોઈએ. નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો. સોલ્ડર એ શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે ભાઈ. યસ, બિલકુલ. ઘણી વખત આનું ઉલટું પણ પૂછાય. કેવું પૂછાય ખબર? હા, સોલ્ડર એ ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. તો તમારે શું લખવાનું? શીશુ અને ટીનની મિશ્ર ધાતુ છે. જવાબ સાચો થાય બેટા. તો વિધાન કેવું થશે? સાચું થશે. બિલકુલ. ચલો આગળ જોઈએ. જો બાળકને પોતાના પિતા તરફથી વાય રંગસૂત્ર વારસામાં પ્રાપ્ત થશે, તે છોકરી બને છે. વિધાન ખોટું બેટા. એક્સ પ્રાપ્ત થાય તો મળે ને. યસ, ઓકે. ચલો આગળ જોઈએ. તારાઓના પ્રકાશનું વાતાવરણીય વક્રીભવન થવાથી તારાઓ ટમટમતો લાગે છે. બિલકુલ સાચી વાત છે ભાઈ. વાતાવરણીય વક્રીભવનથી જ તારાઓ ટમટમે છે. કોનાથી ટમટમે છે? વાતાવરણીય વક્રીભવનથી. ઓકે. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોનિયમ આયનો એટલે કે H3O+ ની સાંદ્રતામાં વધારો થાય છે. નહીં લ્યા, ઘટાડો થાય. વધારો થાય તો આ તો કેવું થાય? એસિડ મંદ ના થાય, સાંદ્ર થાય ને. ઓકે, એટલા માટે આ વિધાન કેવું થશે? ખોટું થશે. હે? બિલકુલ. જ્યારે એસિડના દ્રાવણને મંદ કરવામાં આવે ને તો બેટા હાઇડ્રોનિયમ આયન કે તો હાઇડ્રોજન આયનની સાંદ્રતામાં ઘટાડો થાય. શું થાય? ઘટાડો થાય તો જ એ મંદ થાય. બિલકુલ. ચલો ચલો ફટાફટ જોતા રહીશું. ઓકે ઓકે ઓકે. ચલો ભાઈ 18મો પ્રશ્ન સમજીએ. 18મો શું કીધો છે? જો લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી, બાકી તો નથી કોઈ? યસ, 17મો બાકી તો. યસ, ઓકે. હા, જોઈએ. માનવ શરીરમાં કયો અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે? કયો અંતઃસ્ત્રાવ? થાઇરોક્સિન. કયો બેટા? થાઇરોક્સિન. ઓકે, થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ બનાવવા માટે આયોડિનની જરૂર છે. જો જો
પૂરતા પ્રમાણમાં આયોડિન ના મળી રહે તો શું થાય? તમને બધાને ખબર છે. આયોડિનની ઉણપથી કયો રોગ થાય બેટા? ગોઈટર થાય, ગળું ફૂલી જતું હોય છે. બિલકુલ સરસ. ઓકે ચાલો ભાઈ જોઈએ આગળ. આગળ શું કીધું સમજીએ. હા, જો લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે અને લક્ષણ બી તેની વસ્તીમાં 60% સજીવોમાં મળી આવે છે, તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું હશે? લક્ષણ બી પહેલા ઉત્પન્ન થયું હશે. બેટા આ પાઠ ભણાવતા હતા એટલે એનો એક કોન્સેપ્ટ હતો, સમજી લેવાનું છે, બરાબર ને? આપણે જવાબ લખી દેવાનો છે. તો કયું બેટા? લક્ષણ બી પહેલું ઉત્પન્ન થયું હશે, હે ને? ઓકે ચાલો જોઈએ. ચાલો આગળ જોઈએ. શું કીધું? પ્રિઝમ વડે શ્વેત પ્રકાશના વિભાજન દરમિયાન કયા રંગનો પ્રકાશ સૌથી ઓછો વળે છે? કયો પ્રકાશ સૌથી ઓછો વળતો હોય? લાલ. કયો? લાલ અથવા બીજા શબ્દોમાં શું કહીએ? રાતો કહીએ. એટલા માટે બેટા ભયજનક સિગ્નલના અંદર લાલ અથવા રાતો વપરાય, કેમ કે એવો ઓછો વળતો એટલે દૂર સુધી એને જોઈ શકાતો હોય છે. બિલકુલ આ યાદ રાખવાનું છે, હે ને બેટા? યસ બિલકુલ. ઓકે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. ઓકે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપો. તમે પહેલા તો એક સૂત્ર જોઈ લો વિદ્યુત પ્રવાહનું. I બરાબર Q/T આપણે લખતા હોઈએ છીએ, બરાબર? I બરાબર Q/T. તો વ્યાખ્યા જોઈ લઈએ. એકમ સમયમાં પસાર થતા, એકમ સમયમાં પસાર થતા ઓકે ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે બેટા લખી દેજો. આ વ્યાખ્યા તમને સરસ મજાની કામમાં આવવાની છે. ઓકે ચલો ભાઈ. એકમ સમયમાં પસાર થતા ચોખ્ખા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એનું સૂત્ર I બરાબર Q/T. આ પણ આપણે સરસ મજાનું યાદ રાખી લઈશું બેટા. આવી વ્યાખ્યા પણ તમારી પરીક્ષામાં પૂછી શકાય. ઓકે બેટા લખી રહ્યા છો ને? બિલકુલ લખી દીધું હશે. બિલકુલ. ઓકે ના લખી રહ્યા તો ફટાફટ લખી દેજો. હો ઓકે બેટા ચલો જોઈએ આગળ. જોડકા જોડો. ચલો ભાઈ જોઈએ. સાઇટોકાઇનિન શું કરે છે? સાઇટોકાઇનિન સામે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે ભાઈ? ના. પ્રકાંડની વૃદ્ધિમાં કોણ મદદરૂપ થાય? જિબ્રેલિન. જિબ્રેલિન પ્રકાંડની વૃદ્ધિમાં મદદ થાય. તો કે પર્ણના કરમાઈ જવાની ઘટના અને કોષ વિભાજન. યસ સાઇટોકાઇનિન કોષ વિભાજનને પ્રેરે છે. ચલો બે જોડકો તો થઈ ગયા. કયા બેટા? જિબ્રેલિન તમે જોયું પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે અને સાઇટોકાઇનિન શું કરે છે? કોષ વિભાજનને પ્રેરે છે. બેટા ફટાફટ તમે લખી દેજો. ચલો ફટાફટ. ચલો ભાઈ લખી રહ્યા છો ને? ચલો આગળ વધીએ. ઓકે 23મો પ્રશ્ન સમજીએ. શું કીધું? જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે, બેટા પોતાનો ખોરાક જાતે બનાવે છે એને શું કહેવાય? તૃણાહારી. નહીં, તૃણાહારી તો પોતાનો ખોરાક જાતે નથી બનાવતા. એ તો ઉત્પાદક ઉપર આધાર રાખતા હોય. તો જાતે પોતાનો ખોરાક કોણ બનાવે બેટા? ઉત્પાદક પોતાનો ખોરાક જાતે બનાવે. યસ ઓકે. જે સજીવો વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે, વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને શું કહેવાય? તૃણાહારી કહેવાય. જે તૃણાહારીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે એને શું કહેવાય બેટા? માંસાહારી કહેવાય. તો લ્યો વાર્તા પૂરી થઈ ગઈ. 23મો 24મો પૂરો કર્યો. તો બેટા આજનું લેક્ચર આટલે રાખીએ છીએ, બરાબર? તમે સરસ મજાનું સમજ્યા છો, શીખ્યા છો, બરાબર? અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરી દેજો. આપણી આલ્ફા એજ્યુકેશન સેન્ટર નામની ચેનલ છે જેના અંદર તમને સતત બોર્ડ લગતી પ્રિપેરેશન કરવામાં આવી રહી છે. બેટા આજે તમે વિભાગ A ભણ્યા, આવતીકાલે વિભાગ B, C અને D ના સતત લેક્ચર તમને મળતા રહેશે અને એનું સચોટ 100% સોલ્યુશન આપણી ચેનલ ઉપર મળવાનું છે, બરાબર? હું તમને હકથી કહી શકું કે ગુજરાતની એકમાત્ર આપણી ચેનલ એવી છે કે જે માર્ચ 2025નું 100% સચોટ સોલ્યુશન આપી રહી છે. ઓકે આજનો વિડીયો આટલો રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.